અમારી પાસે એક્સ્ટ્રા ફંડ પડ્યા રહેતા હતા, પણ વી કુડન્ટ યુઝ ધેટ ફંડ ઇન અ પ્રોપર વે. અને 15માં શું થયું કે થોડું માર્કેટ અમારે શિફ્ટ થયું, કારણ કે ઇટ્સ અ વોલ્યુમેટ્રિક પ્રોડક્ટ, એટલે લોજિસ્ટિકના બહુ ચેલેન્જ હતા. અહીંયા અમદાવાદ પાસે બાવડામાં આપણે બીજી ફેક્ટરીઓ થઈ હતી, તો લોજિસ્ટિક ચેલેન્જ લઈને અમારા માર્કેટ અમુક કટ ડાઉન થઈ ગયા. તો એવું હતું કે હાઉ કુડ બી સર્વાઈવ એમ, અને મને ફ્યુચર દેખાતું નહોતું બહુ. અને એક કેવું છે કે અંદર આગ બહુ હતી કે કંઈ કરવું છે. વી બિલીવ ઇન BAPS ને મનસ્વામી મહારાજ મારા ગુરુ, અમે બધું પૂછીને જ કરતા હોય છે. તો અમે એમના આશીર્વાદ લેવા ગયા કે ભાઈ આમાં બાપા કંઈ શું કરવું કંઈ સમજાતું નથી. તો મને જ એમને કીધું કે તને કંઈ બીજું કંઈ ધ્યાનમાં આવે? મેં કીધું આવું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું છે, સ્પાઇસીસનો બિઝનેસ છે, એવું કર્યું. તો કે હા એ ફિલ્ડ સારી છે, તું એમાં જા. કે મારે કેવું ગાઈડન્સ ન હોય, એટલે સી ત્યારે કંઈ બી તમને કોઈ વસ્તુ જોતી તો કોઈ નોલેજેબલ પર્સન હોય તો તમને કંઈક ગાઈડ કરી શકે, કંઈ સોર્સ આપી શકે નોલેજનો, કે મેન્ટરશિપ કરી શકે. તો આઈ ઓલ્સો બિલીવ કે એવરી એન્ટરપ્રેનર શુડ હેવ એ વન મેન્ટર, એ ગુરુ ગાઈડ થેમ. નકર તમને કેવું છે કે આપણે આપણી રીતે કરીએ તો કોઈ ઘણા કહે કે મને અંદરથી અવાજ આવે, પણ અંદરથી કોઈ અવાજ એવો આવતો નથી કે જે તમને ક્યાંથી કે તમને ગુરુ જોઈએ જ અને કોઈ મેન્ટર જોઈએ જ કે જે તમને આગળ માર્ગદર્શન આગળ લઈ જાય.